Friends, welcome to the e-class of Shetkhini Ramdas Kanya Vidyalaya. Today, we are going to discuss some important points about an essay. The title is Women Education and Women Empowerment. શીર્ષક આપેલું છે સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી સશક્તિકરણ. એમ્પાવરમેન્ટ મીન્સ સશક્તિકરણ. હવે અહીંયા કેટલાક પેરેગ્રાફ્સ મેં એના વિશે લખેલા છે. તમારે તમારી નોટબુકમાં લખતા જવાનું છે. યુ વિલ હેવ ટુ રાઇટ ડાઉન ધ એસે ઇન યોર કમ્પોઝિશન નોટબુક પરફેક્ટલી એન્ડ પ્રિપેર ઇટ. અને તમારે એને તૈયાર પણ કરવાનું છે. રીડ ઇટ મેની ટાઈમ્સ એન્ડ ટ્રાય ટુ રાઇટ ઇટ ડાઉન ઓન યોર ઓન. તમે તમારી જાતે પણ એને લખવાનો પ્રયત્ન કરજો. તમારે રિપીટેડલી ઘણીવાર પ્રયત્ન કરવો પડશે. ડોન્ટ ટેક ઇટ ઇઝી. તમે એને અવગણના ન કરશો. સહેલું છે એવું પણ ન લેતા, કારણ કે આ બધા ટૉપિક છે એ બહુ મહત્ત્વના છે અને એક્ઝામમાં આવે એવો છે. બરાબર? એટલે બરાબર ધ્યાન આપીને તમારી નોટમાં લખજો અને તૈયાર પણ કરવાનું છે. નાઉ ધેર ઇઝ ફર્સ્ટ પેરેગ્રાફ. ધેર ઇઝ અ ડેવલપિંગ ઇકોનોમી ઇન ઇન્ડિયા. ભારતમાં ઇકોનોમી છે એ વિકાસ કરી રહ્યું છે, વિકાસશીલ છે. ઇટ ઇઝ કન્સિડર્ડ વન ઓફ ધ લાર્જેસ્ટ ડેમોક્રેસીઝ ઇન ધ વર્લ્ડ. ભારતીય લોકશાહી છે વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી છે, તેમાંની એક માનવામાં આવે છે. ઇન મેની એરિયાઝ ઓફ ડેવલપમેન્ટ ઇટ ઇઝ એક્સપાન્ડિંગ. વિકાસના ઘણા ક્ષેત્રોમાં તે વિસ્તાર પામી રહ્યું છે. એક્સપાન્ડ એટલે વિસ્તારવું. ઇટ ઇઝ વાઇટલ ટુ ધ ગ્રોથ ઓફ ધ નેશન. રાષ્ટ્ર વિકાસ માટે તે ખૂબ જ મહત્ત્વનું પણ છે. વાઇટલ એટલે અગત્યનું, મહત્ત્વનું. ધેર ઇઝ અર્જન્ટ નીડ ફોર સોશિયલ ડેવલપમેન્ટ અલોંગ વિથ ઇકોનોમિક એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ. સામાજિક વિકાસની ખૂબ જ જરૂરિયાત છે. અર્જન્ટ નીડ ફોર સોશિયલ ડેવલપમેન્ટ. અલોંગ વિથ એટલે ની સાથે, અલોંગ વિથ ઇકોનોમિક એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ. ઇકોનોમિક એટલે આર્થિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ એટલે આધારરૂપ વ્યવસ્થા. આર્થિક અને આધારરૂપ વ્યવસ્થાના વિકાસ સાથે સામાજિક વિકાસ સાથે પણ તેની ખૂબ જ જરૂરિયાત છે. સેકન્ડ પેરેગ્રાફમાં જુઓ. ફોર ધ ગ્રોથ ઓફ એની કન્ટ્રી. કોઈ પણ દેશના વિકાસ માટે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ નેસેસરી. નેસેસરી એટલે જરૂરી. શિક્ષણ સૌથી વધારે જરૂરી બાબત છે. વિમેન એસ્પેશિયલી ઇન ઇન્ડિયા હેવ બીન કન્ફાઇન્ડ ટુ હાઉસ હોલ્ડ વર્ક. ખાસ કરીને ભારતની અંદર સ્ત્રીઓ ઘરેલું કામકાજ સુધી તેને સીમિત રાખવામાં આવે છે. કન્ફાઇન એટલે કેદ કરવું, અહીં સીમિત રાખવાના અર્થમાં છે. સ્ત્રીઓને ઘરેલું કામકાજ પૂરતા સીમિત રાખવામાં આવતા હોય છે. એન્ડ ટેકિંગ કેર ઓફ ધ ફેમિલી. અને તેમની પાસે કુટુંબની સાર સંભાળ લેવા માટેની વ્યવસ્થા પૂરતા મર્યાદિત રાખવામાં આવતા હોય છે. ઇન ધ મેલ ડોમિનન્ટ સોસાયટી. મેલ ડોમિનન્ટ એટલે પુરુષ પ્રાધાન્ય સોસાયટી એટલે સમાજમાં મેની ડીડ નોટ બિલીવ ઇન એજ્યુકેટિંગ વિમેન. ઘણા બધા લોકો સ્ત્રીઓને સાક્ષર કરવામાં વિશ્વાસ કરતા નથી. ધે સી અ ફિમેલ ચાઇલ્ડ એઝ એ બર્ડન. તેઓ એક દીકરીને બોજરૂપ હોય તેવું જોતા હોય છે, તેવું માનતા હોય છે. બર્ડન એટલે બોજ. પીપલ થિંક ધેટ ઓનલી ગેટિંગ હર મેરીડ વોઝ ધ ઓનલી વે. લોકો એવું માનતા હોય છે કે તેને પરણાવી દેવું એ જ માત્ર તેનો રસ્તો અથવા ઉકેલ છે. દીકરીને પરણાવી દીધી અને તેનાથી છુટકારો મળી જાય. નેક્સ્ટ પેરેગ્રાફ. લેક ઓફ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઇઝ ધ અનધર રીઝન. That is why families shy away from educating daughters. સેફ્ટી સિક્યુરિટીનો અભાવ. લેક ઓફ એટલે નો અભાવ હોવો. સેફ્ટી સિક્યુરિટીનો અભાવ એક બીજું કારણ છે. ઇઝ ધ અનધર રીઝન. અને તેથી જ તો બધા કુટુંબો છે તે પોતાની દીકરીઓને શિક્ષિત કરવાથી દૂર રહેતા હોય છે, અચકાતા હોય છે. ક્રાઇમ્સ અગેન્સ્ટ વિમેન આર ઓન ધ રાઇઝ. હાલમાં સ્ત્રીની સામેના ગુનાહિત કૃત્યો છે એ વધતા જઈ રહ્યા છે. એન્ડ ધીસ પ્રિવેન્ટ્સ ધેમ ફ્રોમ રિસીવિંગ એન એજ્યુકેશન. અને આ જ બાબત તેમને શિક્ષણ મેળવવાથી અવરોધતું હોય છે, અટકાવતું હોય છે.
ટ્રાવેલિંગ ડ્યુરિંગ ધ નાઇટ એન્ડ લિવિંગ ઓન ધેર ઓન instigates fear among families as well as the girl child. ટ્રાવેલિંગ ડ્યુરિંગ ધ નાઇટ, રાત્રિ મુસાફરી કરવી. ક્યારેક એવું બનતું હોય કે શિક્ષણ લેવા માટે, ભણવા માટે દીકરીઓને બહાર જવું પડતું હોય, તો નાઇટ જર્ની પણ કરવી પડતી હોય, રાત્રિ મુસાફરી કરવી પડતી હોય. ટ્રાવેલિંગ ડ્યુરિંગ ધ નાઇટ એન્ડ લિવિંગ ઓન ધેર ઓન, અને એકલા જાતે રહેવાની જે બાબત હોય તે. ઇન્સ્ટિગેટ્સ એટલે ઉશ્કેરવું, ઉત્તેજિત કરવું. ઇન્સ્ટિગેટ્સ ફિયર એમંગ ફેમિલીઝ એઝ વેલ એઝ ધ ગર્લ ચાઇલ્ડ. કુટુંબ તેમજ દીકરીઓના મનમાં ભય ઉત્પન્ન કરે છે, ભય પેદા કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. પેરેન્ટ્સ આર ફોર્સ ટુ એજ્યુકેટ ઓનલી ધ બોય ચાઇલ્ડ ડ્યુ ટુ પોવર્ટી. પોવર્ટી એટલે ગરીબી. ગરીબીને લીધે, ગરીબીને કારણે માતા પિતા માત્ર દીકરાને જ શિક્ષિત કરવા માટે પ્રેરિત થતા હોય છે. ધે બિલીવ ધેટ હી ઇઝ ઓનલી બ્રેડ વિનર ફોર ધ ફેમિલી. કુટુંબના સભ્યો, માતા પિતા એવું માનતા હોય છે કે દીકરો છે એ જ માત્ર કુટુંબનો કમાઉ સભ્ય છે. બ્રેડ વિનર એટલે કમાઉ સભ્ય. ધસ ધ ગર્લ ચાઇલ્ડ સ્ટેઝ એટ હોમ ઓનલી. આ રીતે દીકરી છે એ માત્ર ઘરે જ રહી જતી હોય છે, ઘરે જ રહેતી હોય છે. એટ ધ ટાઈમ ઓફ ઇન્ડિપેન્ડન્સ, Savitrirai Phule and Jyotiba Phule advocated for women's education and set up an institution for girls in 1848. સ્વતંત્રતા સમયે સાવિત્રીરાવ ફૂલે અને જ્યોતિબા ફૂલેએ સ્ત્રી શિક્ષણની એડવોકેટ એટલે કે વકીલાત કરેલી, તેની હિમાયત કરેલી. એન્ડ સેટઅપ એન ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ગર્લ્સ ઇન 1848, અને 1948ના વર્ષમાં દીકરીઓ માટે, છોકરીઓ માટે એક સંસ્થાની પણ સ્થાપના કરી. સેટઅપ એટલે સ્થાપના કરી, અને ઇન્સ્ટિટ્યુશન એટલે સંસ્થા, દીકરીઓના શિક્ષણ માટેની એક સંસ્થાની સ્થાપના કરી. વિમેન વેર પાર્ટિસિપન્ટ્સ ઓફ ધ ફ્રીડમ સ્ટ્રગલ. સ્ત્રીઓ આઝાદીની ચળવળની પાર્ટિસિપન્ટ્સ એટલે કે તેની સહભાગી હતી, તેમાં ભાગ લેનારી પણ હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ ડિમાન્ડ ફોર વિમેન્સ એજ્યુકેશન હેઝ બીન ઓન ધ રાઇઝ. હાલમાં સ્ત્રી શિક્ષણની માંગ ખૂબ જ ઊંચી ગયેલી છે. હાલમાં સ્ત્રી શિક્ષણની માંગ ખૂબ જ વધી ગયેલી છે. ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્રતા સમયે, the rate of female literacy was only 8.6%. સ્ત્રી સાક્ષરતા દર, રેટ એટલે દર, સ્ત્રી સાક્ષરતા દર માત્ર 8.6% હતો. એકોર્ડિંગ ટુ ધ લેટેસ્ટ સેન્સસ, છેલ્લી વસ્તી ગણતરી મુજબ, ધ ફિમેલ લિટરસી રેટ ઇઝ એઝ મચ એઝ 65.5%. સ્ત્રી સાક્ષરતા દર 65.5% જેટલો છે. બટ ઇટ ડઝન્ટ મીટ ધ વર્લ્ડ એવરેજ ઓફ ફિમેલ લિટરસી રેટ. પરંતુ વિશ્વ સ્તરે જે સ્ત્રી સાક્ષરતા દર છે તેની સમકક્ષ નથી આવતું. પૂરા વિશ્વમાં જે સ્ત્રી સાક્ષરતા છે તેની સમકક્ષ નથી. ઘણું બધું હજી આપણે પાછળ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફ જુઓ. ઇન રૂરલ એન્ડ અર્બન એરિયાઝ, રૂરલ એટલે ગ્રામ્ય અને અર્બન એટલે શહેરી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ ફિમેલ એજ્યુકેશન ઇઝ એસેન્શિયલ. સ્ત્રી શિક્ષણ ખૂબ જ જરૂરી છે. એસેન્શિયલ એટલે જરૂરી. ફિમેલ એજ્યુકેશન વિલ હેલ્પ ટુ રિમૂવ ધ સોશિયલ સ્ટિગ્મા ધેટ સરાઉન્ડ્સ ઇટ. સ્ત્રી શિક્ષણ સામાજિક લાંછનને, સ્ટિગ્મા એટલે લાંછન, સામાજિક લાંછન જે તેને ઘેરી વળેલું છે તેને દૂર પણ કરશે. ફિમેલ એજ્યુકેશન ઇઝ ધ ઓનલી કી ટુ એલિમિનેટ સોશિયલ ઇવિલ્સ. સ્ત્રી શિક્ષણ છે એ સામાજિક દૂષણોને દૂર કરવામાં મદદરૂપ બનશે. સોશિયલ ઇવિલ્સ એટલે સામાજિક દૂષણો, જેમ કે ફિમેલ ઇન્ફન્ટિસાઇડ. ફિમેલ ઇન્ફન્ટિસાઇડ એટલે સ્ત્રી બાળ હત્યા, દીકરીઓની બાળપણમાં જે હત્યા કરી નાખવામાં આવતી હોય તે ફિમેલ ઇન્ફન્ટિસાઇડ. ડાવરી એટલે દહેજ. ચાઇલ્ડ મેરેજ, બાળ લગ્ન. હેરેસમેન્ટ, સંતાપ અથવા તો સતામણી એટસેટ્રા. તો આવા બધા સામાજિક દૂષણો દૂર કરવા માટે પણ તે મદદરૂપ બનશે.
It will help the future generation to live in a world where gender equality exists. તે આવનારી પેઢીઓને પણ મદદરૂપ બનશે એવી દુનિયામાં જીવન જીવવા માટે કે જ્યાં જેન્ડર ઇક્વાલિટી જાતિ સમાનતા અસ્તિત્વ ધરાવતી હોય. જેન્ડર એટલે જાતિ, ઇક્વાલિટી એટલે સમાનતા, અને એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવવું. ભવિષ્યની પેઢીઓને એક એવી દુનિયામાં રહેવા માટે મદદરૂપ બનશે કે જ્યાં જે સ્ત્રી અને પુરુષ જાતિની સંખ્યા લગભગ સમાન રીતે અસ્તિત્વ ધરાવતી હોય તેવી દુનિયામાં રહેવા માટે એ લોકોને સક્ષમ બનાવી શકે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. બિકોઝ ઓફ એજ્યુકેશન ઓનલી, શિક્ષણને લીધે જ માત્ર શિક્ષણ લીધે જ વિમેન બીકમ અવેર ઓફ ધેર રાઇટ્સ, સ્ત્રીઓ તેમના અધિકારોથી અવેર ઓફ એટલે જાણકાર બને છે, માહિતગાર બને છે. રાઇટ્સ એટલે અધિકારો, બહુવચન છે, અને બીકમ અવેર ઓફ એટલે નાથી માહિતગાર બનવું, નાથી જાણકાર બનવું. ધે કેન કન્ટ્રીબ્યુટ ટુ ધ હાઉસ હોલ્ડ ફાઇનાન્શિયલી. સ્ત્રીઓ છે તે કુટુંબને આર્થિક રીતે પણ મદદ કરી શકે છે. કન્ટ્રીબ્યુટ એટલે યોગદાન આપવું, મદદ કરવી. હાઉસ હોલ્ડ એટલે ઘરગ્રસ્તીને ફાઇનાન્શિયલી આર્થિક રીતે પણ મદદ કરી શકે છે. એન્ડ હેવ એ હાયર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, અને તેઓ ઉચ્ચ જીવન ધોરણ મેળવવા માટે પણ કુટુંબને મદદ કરી શકે છે. એજ્યુકેશન મેક્સ ધેમ અવેર ઓફ ટેકિંગ કેર ઓફ ધેર હેલ્થ એન્ડ હાઇજીન. શિક્ષણ તેમની હેલ્થ એન્ડ હાઇજીન, તંદુરસ્તી અને સ્વચ્છતાની સંભાળ લેવા માટે પણ તેમને સભાન, જાગૃત રાખે છે. They can add to the workforce. તેમના કાર્ય કરવાના જોમ અથવા બળમાં પણ વધારો કરે છે. કાર્ય કરવાનો એક બળ તેમને પ્રાપ્ત થતું હોય છે, ઉમેરો કરે છે. Their contribution will reflect on the country's economy. તેમનું આ યોગદાન દેશના ઇકોનોમી, આર્થિક બાબતમાં પણ પ્રતિબિંબિત થશે. આર્થિક બાબતો છે એમાં પણ તેનું આ શિક્ષણનું યોગદાન જોવા મળશે. એન્ડ હેલ્પ્સ ઇન ડેવલપમેન્ટ ઓફ ધ નેશન, અને તે રાષ્ટ્ર વિકાસમાં પણ મદદરૂપ બનશે. નેક્સ્ટ. ટુ પ્રમોટ વિમેન્સ એજ્યુકેશન ઇન ઇન્ડિયા. ભારતમાં સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે, પ્રમોટ એટલે વધારવું, પ્રોત્સાહન આપવું. મેની સ્કીમ્સ હેવ બીન ઇન્ટ્રોડ્યુસ્ડ. ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. સ્કીમ્સ એટલે યોજનાઓ. સમ ઓફ ધ પ્રોગ્રામ્સ આર, કેટલાક કાર્યક્રમો આ પ્રમાણે છે. હજુ સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા 4 પ્રોગ્રામ્સ એવા છે, 4 યોજનાઓના નામ આપેલા છે. નંબર 1, બેટી બચાવો બેટી પઢાઓ યોજના. નંબર 2, સર્વ શિક્ષા અભિયાન. નંબર 3, રાષ્ટ્રીય મહિલા કોષ. એન્ડ નંબર 4, મહિલા શક્તિ કેન્દ્ર. ઓકે. લાસ્ટ પેરેગ્રાફ. ટુ એવરી સિટીઝન ઓફ ઇન્ડિયા. ભારતના દરેક નાગરિકને ધ રાઇટ ટુ એજ્યુકેશન ઇઝ ગ્રાન્ટેડ. શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. દરેક નાગરિકને શિક્ષણ અધિકાર આપવામાં આવ્યો છે. લર્નિંગ શુડ બી અવેલેબલ મેન એઝ વેલ એઝ વિમેન. શિક્ષણ સ્ત્રી તેમજ પુરુષોને ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. વી નીડ ટુ એન્શ્યોર ઇટ, અને આપણે તે માટેની એન્શ્યોર એટલે ખાતરી કરવાની છે. ટુ એમ્પાવર વિમેન ઓલ ઓવર ધ કન્ટ્રી. એમ્પાવર એટલે સક્ષમ બનાવવું, સશક્ત બનાવવું. પૂરા દેશમાં સ્ત્રીઓને સક્ષમ બનાવવા માટે સ્પ્રેડ ઓફ એજ્યુકેશન ઇન રૂરલ એરિયાઝ ઇઝ વાઇટલ. રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારો, સ્પ્રેડ એટલે ફેલાવવું. ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ફેલાવવું તે ખૂબ જ વાઇટલ એટલે અગત્યનું અથવા મહત્ત્વનું બની રહ્યું છે. On 8th September, International Literacy Day is celebrated all over the world. 8મી સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ પણ પૂરા વિશ્વમાં ઉજવવામાં આવે છે.